જર્મનીમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આજે બહુ જ મસ્ત તડકો છે. બ્લોગ શરૂ છે. શરદભાઈ જય સ્વામિનારાયણ. Juices ખાય. Okay, dann gebe ich ihm meinen Kind. Alles klar, super. Dankeschön. Gerne. Vielen Dank. Danke. સારું શીખ્યા ને ભગવાનને માર્ગે આગળ જઈએ એમાં બહુ સુખ રહેલું છે. તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ. આપનું તમારું સ્વાગત છે નવા વ્લોગમાં. તો આ વિડીયો રહેવાનો છે જર્મનીનો. આજે શનિવારની સવાર અને મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને મસ્ત તડકો છે. તમે જોઈ શકો છો કે મસ્ત તડકો છે અને કોઈ લોકો દેખાતું નથી અને આવી રીતનું વેધર છે આજનું. અને બસ હું તૈયાર થઈ ગયો છું અને હું આજે જાઉં છું શરદભાઈના ઘરે. હું જે ગામમાં રહું છું ત્યાં એક આપણા ગુજરાતી ભાઈ શરદભાઈ રહે છે, એટલે ત્યાં આજે સંતોની પધરામણી છે અને સંતો તેના હાથથી રસોઈ બનાવવાના છે અને અમે તે પ્રસાદી ગ્રહણ કરીશું. ત્યાં અમે 5-6 લોકો ભેગા થવાના છીએ અને સંતો આવવાના છે. જર્મનીમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આજે બહુ જ મસ્ત તડકો છે, તમે જોઈ શકો છો. અને બસ હવે ઠંડી થોડીક ઓછી પડે છે અને મારા ઘરથી શરદભાઈનું ઘર 5 મિનિટનું જ છે. અને તમારે એવો ક્વેશ્ચન હોય કે જર્મની આવવા માટે જર્મન ભાષા ક્યાંથી શીખવી ઓનલાઈન અને કઈ રીતે શીખવી, તો તમે કોમેન્ટમાં લખી દેજો જર્મન, એટલે હું તમને રીચ આઉટ કરીશ અને હું તમને બેસ્ટ સોલ્યુશન આપીશ. ભાઈનું ઘર આવી જ ગયું છે. એક્ઝેક્ટ અહીંયાથી આમ થોડાક અંદર જઈએ એટલે શરદભાઈનું ઘર ત્યાં આવી જાય. બ્લોગ શરૂ છે. શરદભાઈ જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. તો આ છે શરદભાઈ. ભીના કેમ છે આજ તમારે? વાસણ ધોઉં છું. અચ્છા, તો ભાભી પણ અહીંયા છે. જય સ્વામિનારાયણ. શરદભાઈ કેમ પાછા આ પડી ગયો હોય એ પેલા હારકું કરી નાખો. હે? ઉભા રહ્યો, કરી નાખો. કર નાખતો. સાફ કરી નાખો. આ ટેબલ હતું કા? હા, એ ટેબલ હતું. હા, તો ટેબલ હવે સાફ કરી નાખ્યું છે અને બસ આ સંતો માટે અહીંયા સોફો અમે રેડી કરી દીધો છે. અહીંયા અમે મસ્ત મહારાજને બેસાડી દીધા છે. મારા માટે ફૂલ બી લઈ જવા છે. મહારાજ માટે ફૂલ ને બધું રેડી છે. હજી અમે તૈયારી કરીને પછી બતાવશું. આ છે શરદભાઈ, મારા જૂના ને જાણીતા મિત્ર. આપણે કેટલા વર્ષથી ઓળખીએ? આપણે ઘણા વર્ષોથી, આમ તો જન્મની મિત્ર, અહીંયા તો 2 વર્ષથી ઓળખ. 2-2.5 વર્ષ થઈ ગયા છે આરામથી. અને બાકી અવારનવાર અહીંયા આવવાનું થાય અમારે સંતોની પધરામણી. અને પછી બીજું હમણાં અન્નકૂટ હતો. અંકુટ હતો. અમારે ખૂબ મોટા ભાઈ છે કે આવા મોટા ભક્તો અમારે ઘરે આવે, લાભ લે. અમને બહુ ગમે છે ખરેખર. ઉરુભાઈ, ઉરીશભાઈ નામ મોટું છે. નાની હું અવારનવાર અહીંયા આવતો હોઉં કે અહીંયા બધી સ્વામિનારાયણ સંપ્રદાયને રિલેટેડ કા સભા અને બધું. આપણે અહીંયા ગુરુકુલનું મંડળ છે, હા, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ. એનું આપણે સત્સંગ મંડળ છે. આપણે દર રવિવારે ઓનલાઈન સત્સંગ સભા કરતા હોઈએ છીએ અને સાથે સાથે જેમ ઉરુભાઈ કીધું એમ દર મહિને એક વખત આપણે આજુબાજુના શહેરોમાંથી બધા હરિભક્તો ભેગા થઈને સત્સંગ પ્રસાદનો લાભ લેતા હોઈએ છીએ. તો મારી બધાને વિનંતી કે બધા લાભ લેજો. દેશથી દૂર રહીને પણ ભક્તિ કરવી શરદભાઈ પાસેથી આપણે શીખવા જેવું છે. બરોબર ને શરદભાઈ? તો ભગવાનની કૃપા, ભગવાનની કૃપા. તો શરદભાઈ વાસણ ઉટકવા મળ્યા છે અને ભાભી અહીંયા લોટ બનાવે છે. બરોબર ને ભાભી? અહીંયા બહાર રહેતા હોય એટલે બધી કામ હાથે કરવું પડે. આજે અમારા ઘરે સંતો આવવાના છે, હરિભક્તો આવવાના છે, તો હરિભક્તો માટે અમારે મસ્ત થાળ બનાવી છે. સંતો તો આવીને પોતાની રીતે થાળ બનાવશે એમના. તો હું તૈયારી કરી છે તમે? તૈયારીમાં અમે જો આજે છે ને મહારાજ માટે મસ્ત મૂર્તિ ડેકોરેશન તૈયાર કર્યું છે. વાત કરી એમ હરિભક્તો માટે થાળ બનાવવાના છે અને સંતો માટે તો સંતો છે એ પોતાના હાથે જ રસોઈ કરતા હોય છે, એટલે આવીને સંતો પોતાના હાથે રસોઈ બનાવશે. પરંતુ જે હરિભક્ત આવે છે એના માટે અમે અત્યારે બનાવીએ છીએ. તો આવી રીતના વાસણ ધોવાના છે. તો સંતોને આપણે ગાડીમાં બેસાડીને ગાડીને પ્રસાદીની કરાવવાની છે, એટલા માટે આપણે હવે ગાડી સાફ કરવા જઈ રહ્યા છીએ. રેડી. આજે શરદભાઈ એની ગાડી બતાવશે. હજી હું પહેલી વાર જોવાનું હું શરદભાઈ તમારી ગાડી. મેં નથી જોઈ. ગાડીના નંબર નથી જોવાના. હા, ગાડીના નંબર નથી જોવાના, ગાડી જોવાની. શરદભાઈ નું ઘર હે ને આ રહ્યું, અમારા પાડોશી છે અને આ પાડોશી એને નવું જ બનાવ્યું હમણાં. શરદભાઈ ઇટલી થી ઝુમર લઈ આવ્યા હે, બરોબર ને શરદભાઈ? ત્યાંથી જ આવ્યા છે અમારે.
બસ થઈ ગયું ઝૂમ આઉટ હા સેજ અહીંથી કઈ એ ઓલું બહાર એ આવે નહીં લાવ એટલેથી અમને દાદીએ મોકલાવ્યા છે. તમને ખબર જ છે કે આ દાદી હવે સેજ બસ બસ, ready. બરાબર ને? હા હાલશે પરફેક્ટ. દોડ છે પણ આ બધું જે દેખાય ને એ નથી નીકળતું. કંઈક કરવું હવે. ઈ તો પ્રોપર ઓલા જેના ગ્રુપમાં હોય છે ને ઈ જ ફોટો છે શ્રીજી મહારાજે કહ્યું કે મારી મરજી વિના સૂકું પાંદડું પણ હાલવા સમર્થ નથી. એટલે કહ્યું છે ભગવાનને જો કરતા હરતા જાણીએ તો આપણે કોઈ કાર્યમાં કોઈ પ્રસંગની અંદર કોઈ વખત આપણને કંઈ બીજો વિચાર આવે નહીં. ભગવાન કરતા છે એક દ્રઢતા આપણે રાખવાની છે. દરેક કાર્યો જે કરીએ છીએ એમાં ભગવાનનું કાર્ય ઈચ્છાથી થાય છે. એ જે કાર્ય થાય એ આપણા માટે સુખ ને શાંતિ છે. પછી કાર્ય કરીએ છીએ જે કાર્ય કરીએ છીએ તે પણ એ ભગવાનની ઈચ્છાથી થાય છે. ભગવાનની મરજી ના હોય તો કાંઈ ના થાય. માનસ જાને મેં કર્યું ને કરતર બીજો કોઈ આદરે અધવચ રહે હરી કરે સો હોય. આપણે બધું જ કામ આરંભ્યું હોય પણ જ્યારે કે મેં કર્યું છે એટલે આપણો હમ આવ્યો છે. પણ એની એ હરી કરે એટલે ભગવાન જે કરે છે એ જ થાય છે. એ સારું થાય તોય અને ન થાય તોય પણ. હું ભાઈ હું સારું કરે એના કલ્ચરમાં એમ કહે છે કે ફેમિલી હોય ને બહુ સારું કરે. Familie muss immer zusammen. Der mit seiner Frau, sehr gut, perfekt, Respekt. હું મારા ઘરવાળી યારે હરખી રીતના રહું છું એમ બધું. Very good, very good. To God also, the God will help you. Seid ihr immer willkommen hier. Thank you. Für mich, perfekt, Respekt. Sie hat auch gesagt, dass sie bietet zum Gott, dass du kriegst alle Gesundheit, alle gute Dankeschön. Familie und Erstmal, ich will nur für meine Kinder, für meine er Familie für ganze gesund Familie sein. Gesundheit. Und dann andere. andere એનો પોતાના પરિવારનો એક સારું રહ્યા ની માત્ર Und immer zusammen. Thank you, thank you. Der ist ein echt guter Mann. Also, wenn ich nichts mehr Zeit habe, wir müssen weiter. આ યાર એના 11 1 વાગે છે ને પાછી No દેવા problem, no જવાનું problem. છે. Sure. Sie hat etwas Süßigkeit bekommen und Dankeschön. mir von USA. Danke. Ja, von USA. Sweet, dulce, sweet. Süßigkeit. Okay, dann gebe ich für meine Kinder. Alles klar, super. Dankeschön. Gerne. Vielen Dank. Danke. Salad here also. Noch anderes Mal. Another. Alles auch. Dankeschön, Brother. Respekt. Thank you. Thank you very much. Und die kochen alles selbst. Wir können also die alles kochen selbst. Okay. Wir dürfen es anpassen. Ja, sie kümmern alles. Also die folgen alle Religion, also alle strict Religion, streng Religion, genau. Ja. Respekt. And one day we will give a book in German also. Ein Tag, also vielleicht in Zukunft, wir geben dir unser Religion-Buch, da kannst du lernen und Das nehme ich auch, kein Problem. Thank you. Das nehme ich auch gerne, kein Problem. Super. Also für mich, Mensch muss Mensch sein. Also gute Herz. માણસ મહત્વના છે માણસ હોવા જોઈએ. Also. Dann thank you. Thank you very much. Und ein Foto kannst du Kein Problem. સત્સંગી તો થઈ ગયા તમે બાય બર્થ સત્સંગી થઈ ગયા હરિભક્ત રીતે જન્મ આવ્યો એટલે આપણે મોટા સંતોએ નાનપણમાં કંઠી બાંધી દીધી કે આપણે વિદ્યાર્થી ભેણા ગુરુકુલમાં એટલે આપણે સત્સંગી તો થઈ ગયા કહેવાય. પણ સાચું જે સત્સંગનું સુખ છે એ ક્યારે આવે તો સત્સંગ કરીએ, સંતોની પાસે બેસીએ, સેવા સમાગમ કરીએ, પ્રશ્નોત્તરી કરીએ, આપણા જીવનમાં સત્સંગમાં કેમ આગળ વધાય તો ધીરે ધીરે આપણે આગળ વધતા જઈએ છીએ. સત્સંગ મળ્યો એટલે જે આપણા ગ્રુપમાં આવી ગયા સત્સંગના એને સત્સંગ થયો કહેવાય. પણ એને વધારે વધારે સુખ ક્યારે મળે? જેવી રીતે જેટલો વધારે સત્સંગ કરતો જાય એમ વધારે એને સુખ આવતું જાય છે, સમજણ આવતી જાય, દળતા થતી જાય. જેમ વિદ્યાર્થી હોય એડમિશન લે એટલે વિદ્યાર્થી તો ગણાય જાય, પણ એને ભણવા માટે તો જેટલી ટીચરની વાતો માને,
હોમવર્ક કરે એમ એમ આગળ વધતો જાય છે. એમ સ્વામી કે સત્સંગ થાય પણ સંગ વિના સત્સંગનું સુખ ના, અને ભગવાનને માર્ગે આગળ જઈએ એમાં બહુ સુખ રહેલું છે. પણ સ્વામી કે જેમ ખાવાનું મળી જાય, આપણે આગળ ખાવાનું પડ્યું પણ ખાઈએ નહીં તો એનો કંઈ આનંદ ન થાય. કપડાં સારામાં સારા હોય પણ પહેરીએ નહીં તો એનો કંઈ લાભ ન મળે. ગાડી હોય સારામાં સારી પણ હવે પાર્કિંગમાં રાખે મૂકે ને હાક ચલાવે નહીં તો એનું કંઈ સુખ મળે નહીં. એમ સ્વામી કે આ સત્સંગ છે એ દુર્લભ છે, પણ એ મળી ગયો એટલે પૂરું થઈ ગયું એમ નથી. ત્યાર પછી પણ કંઈક કરવાનું, કર્તવ્ય કરવાનું છે. એટલે સ્વામી કે સત્સંગ મળી જાય, બાય બર્થ મળ્યો કે વિદ્યાર્થી આપણે ભણવા આવ્યા અને સત્સંગ મળી ગયો, અથવા એ કે કોઈ પણ જે રીતે આપણે સત્સંગનો યોગ થઈ ગયો તો આપણને સત્સંગ તો થઈ ગયો કહેવાય. સારા જીવ હોય તેને એમ થાય હાલો ભાઈ આપણે ભગવાનની શરણાગતિ લઈએ. પણ એને સુખ ક્યારે આવે? જેમ જેમ સંગ કરતો જાય એટલે મોટા પુરુષોનો સમાગમ કરે, કથા વાર્તા સાંભળે, સેવા કરે, પ્રશ્નોત્તરી કરે તો એમ એને સુખ મળતું જાય. એટલે મોટા પુરુષો વેદ કરતો જાય તો સત્સંગ સુખ મળે છે. આવા સાધુને મનમાં સંભાળીએ તો મનના પાપ બળી જાય, ને વાતો સંભાળીએ તો કાનના પાપ બળી જાય, ને દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય. એમ મહિમા જાણવો. ભગવાનના સત્પુરુષોનો એવો મહિમા છે. ભગવાનને આંખના પાપ બળી જાય એટલે દર્શન કરીએ એટલે આંખના પાપ બળી જાય. એટલો અર્થ કે આપણે જ્યારે જેના દર્શન કરીએ એવો આપણા મનમાં વિચાર આવે છે. ભગવાનને જોઈએ તો આપણને ભક્તિભાવ થાય છે. નબળા માણસને જોઈએ તો આપણા ઓટોમેટિક ઇન્દ્રિયોનો એવો સ્વભાવ છે કે નબળા માણસની નજીકમાં આપણે જઈએ તો આપણા વિચારોને ઇફેક્ટ કરી દે છે. મોટા પુરુષો ભગવાનને યાદ કરતા હોય, ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેતા હોય. એટલે માનો કે આપણે ધર્મલોક સ્વામી છે, પૂજ્ય ધર્મલોક સ્વામી સુરત છે, મહંત સ્વામી છે, પૂજ્ય બીજા મોટા સંતો, એમની નજીક આપણે જઈએ રહીએ એટલે આપણે પણ સાત્વિક વિચાર આવવા માંડે. સ્વામી ત્યાં સુરતમાં આવ્યા તો કેટલા હજારો લાખો યુવાનોને સત્સંગ થયો. જો મોટા પુરુષો ના આવ્યા હોય તો સત્સંગ ના થાય. એ મહંત સ્વામી પધારશે તો બધાને સત્સંગ થાય છે. પણ એ દર્શન કરીએ તો આપણને ભગવાન પ્રત્યે ભક્તિ થાય છે અને જગતમાંથી આપણી વૃત્તિ પાછી વળી જાય છે. એવી રીતે વાતો સાંભળીએ તો પણ આપણા હૃદયમાં સત્વગુણ ઉત્પન્ન થાય છે. એ સત્વગુણ ઉત્પન્ન થયો એનો મિનિંગ એવો કે રજોગુણ નાશ થતો જાય છે. એટલે સ્વામી કહે એવો મહિમા સમજવો કે દર્શન થાય તો આંખના પાપ બળી જાય છે, વાતો સાંભળીએ તો કાનના પાપ બળી જાય છે, મનમાં સંભાળીએ તો મનના પાપ પણ નાશ પામી જાય છે. એટલે મોટા પુરુષોને યાદ કરીએ તો આપણા મનમાં જે નબળાશ રહી છે, જે મેલ રહ્યો હોય એ બધો ધીરે 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 ધોવાતું જાય છે. એવી રીતે કાયમ દર્શન કરતા રહે ભગવાનના સંતોના, એટલે આપણે આંખો પડે એ પ્રમાણે ટેવાતી જાય છે અને જગતમાંથી આપણી વૃત્તિ ઓછી થતી જાય છે. એટલે સ્વામી કે પાપ બળી જાય છે. અચિંતા બ્રહ્મચારી પોતે બ્રહ્મચારી થવા માટે વળતા રહેવા હતા. ગોપાળાન સ્વામી પાસે આવ્યા હતા, પણ સ્વામીએ એમને વડતાલથી જુનાગઢ મોકલી દીધા કે તમે જાઓ જુનાગઢ, જ્યાં તમે સમાધિ કરો, વડતાલ સ્વામીની સાથે રહો અને ત્યાં તમે સમાધિ કરો. પછી જુનાગઢ 10 આવીને રહ્યા. પછી એમણે પોતે વિદ્વાન હતા અને સંતો હતા. એટલે સ્વામીની કથા વાર્તા જ્યારે સમાજ હતો. આજે પણ કોઈ મુમુક્ષુ હોય એમ લાગે સંતોને કાંઈ સાધુ થયો છે તો એમને શું કે સ્વામીની વાતો વાંચો. એટલે એ જો મુમુક્ષુ હોય તો ઓટોમેટિક એમાંથી વૈરાગ ઉત્પન્ન થાય છે. ને તાર જીવન જાવારી રે, જીવન જાવારી રે, આળતણી જઈને રે, બેસો સિંહાસને રાજી થઈને રે, જમોને તાર જીવન જાવારી રે, કિને ભેટો રે રાજેશ્વર ઓઢીને રે, ટોરે ભૂમાન
નાવલાને બેટો જમોની તાળજી બન જાઉં વારી રે સજાન સત્સંગ ગમે એમ કંઈ છોડવું નહીં. સત્સંગ છૂટ્યો તો બધું પતી ગયું. આપણે કેટલા જન્મની કમાણી છે ખોઈ નાખે એવું થાય. તો ભાભી અહીંયા રોટલા, રોટલી અને બટેકા રીંગણાનું શાક, સલાડ અને છાશ બનાવ્યું છે. તો હું શરદભાઈના ઘરેથી ઘરે જવા માટે નીકળી ગયો છું અને બહુ મજા આવી અને સંતોના આશીર્વાદ લીધા અને બસ અહીંયા વિડીયો હું પૂરો કરું છું. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. આવજો.